Hello students, how are you all? Up till now I have completed one part of this unit, that is network protocol. Now I am going to start network routing, the second part of this unit. Okay, we have already learned how packet goes through technology, switching technologies. Okay, so due to on the basis of that, routing goes on. Okay, so let's start with routing. First of all, the definition of routing. What is routing? Okay, routing is a process of selecting path along which the data can be transferred from source to destination. Routing is one type of process that is done by any network device. Okay, then for that router is also used. Router has routing table, and from that table packet can selected by router to transfer the best path. Okay, so that is routing is performed by special device known as router. Okay, routing જે આખી પ્રોસેસ છે એ રાઉટર થ્રુ છે એ પ્રોસેસ છે એ કરવામાં આવે છે, અને એ પ્રોસેસ જે છે એ રાઉટર પાસે રાઉટિંગ ટેબલ હોય છે. આ રાઉટિંગ ટેબલ ઉપરથી ડેસ્ટિનેશન એડ્રેસ જે આઈડેન્ટિફાય થાય છે રાઉટરથી, એ ડેસ્ટિનેશન એડ્રેસ સુધી પેકેટને પહોંચાડવા માટે બેસ્ટ પાથ કયો છે એ પાથ રાઉટિંગ પ્રોસેસથી ફાઇન્ડ થાય છે. The router works at the network layer of OSI model and the internet layer of TCP/IP model. એટલે રાઉટર છે એ બે મોડેલ પર વર્ક કરી શકે છે. જો એ OSI મોડેલમાં વર્ક કરશે તો એ નેટવર્ક લેયરમાં, અને જો એ TCP/IP મોડેલમાં વર્ક કરશે તો ઇન્ટરનેટ લેયરમાં એ કામ કરી શકશે. A router is a networking device that forward the packet based on the information available in the packet header and forwarding table. રાઉટર જે છે એ શું કરશે? રાઉટરનું મેઇન કામ ટુ ફોરવર્ડ ધ પેકેટ ફ્રોમ વન સોર્સ ટુ ડેસ્ટિનેશન. ઓકે, હવે સોર્સ ટુ ડેસ્ટિનેશનમાં જે ડેટા છે એ પેકેટના ફોર્મમાં છે, અને એ પેકેટના ફોર્મમાં જે ડેટા છે એ ડેટામાં પેકેટની અંદર હેડર આપેલું છે. એ હેડર ઉપરથી ડેસ્ટિનેશન એડ્રેસ ફાઇન્ડ કરશે અને એ ડેસ્ટિનેશન સુધી પહોંચાડશે. રાઉટિંગ અલ્ગોરિધમ આર યુઝડ ફોર રાઉટિંગ ધ પેકેટ્સ. રાઉટિંગ માટે રાઉટિંગ અલ્ગોરિધમ છે. આપણે આગળ સ્વિચીસ રાઉટર જ્યારે જોયું ત્યારે પણ જોયું કે રાઉટર પાસે સ્પેશિયલ સોફ્ટવેર હોય છે ટુ એસ્ટાબ્લિશ રાઉટિંગ ટેબલ બનાવવા માટે એક એની પાસે સોફ્ટવેર હોય છે, અલ્ગોરિધમ હોય છે, જેનાથી એ રાઉટિંગ ટેબલ બનાવે છે. Okay, now the routing algorithm is nothing but software responsible for deciding the optimal path through which packet can be transmitted. રાઉટિંગ ટેબલ જે છે એ એક ટાઈપનું અલ્ગોરિધમ છે. રાઉટિંગ અલ્ગોરિધમ એ બીજું કાંઈ નથી, પણ એના અલ્ગોરિધમ થ્રુ જે ડેસ્ટિનેશન એડ્રેસ આઈડેન્ટિફાઈ થાય છે એ હેડરમાં, પેકેટના હેડરમાંથી એના થ્રુ એને બેસ્ટ ઓપ્ટિમલ પાથ, શોર્ટેસ્ટ પાથ અને બેસ્ટ પાથ કે જ્યાંથી સ્પીડમાં ડેસ્ટિનેશન સુધી પેકેટ પહોંચી શકે, એના માટેની એક આખી પ્રોસેસ છે. The routing protocol use the metric to determine the best path of packet delivery. રાઉટિંગ પ્રોટોકોલ જે છે એ રાઉટિંગ માટેના પ્રોટોકોલ જે છે એમાંથી એ મેટ્રિક છે, એ આખું મેટ્રિક અલ્ગોરિધમ, એટલે કે મેથેમેટિકલ ફોર્મેશન છે. મેટ્રિક્સ તમે ભણી ગયા છો મેથ્સમાં. એ મેટ્રિક અલ્ગોરિધમ થ્રુ એ પેકેટને બેસ્ટ પાથ ફાઇન્ડ કરીને ડિલિવરી કરે છે. ધ મેટ્રિક ઇઝ ધ સ્ટાન્ડર્ડ ઓફ મેઝરમેન્ટ સચ એઝ હોપ કાઉન્ટ, બેન્ડવિડ્થ, ડિલે, કરંટ લોડ ઓન ધ પાથ એક્સેટ્રા. મેટ્રિક છે એના ઉપરથી આ બધી વસ્તુ ફાઇન્ડ કરે, જે બધા એના યુનિટ્સ છે રાઉટિંગના. હોપ કાઉન્ટ, ઓકે, હોપ કાઉન્ટ એટલે વચ્ચે કેટલા સ્ટોપ્સ આવશે, બેન્ડવિડ્થ કેટલી છે, ટાઈમ ડિલે કેટલો થશે, અને એનો પાથમાં કેટલો ડેટા એ લઈને જાય છે. આ બધી વસ્તુ જે છે એ તમે એમના મેટ્રિક્સ ઉપરથી ફાઇન્ડ થઈ શકે છે. યુઝડ બાય ધ અલ્ગોરિધમ ટુ ડિટરમાઇન ધ ઓપ્ટિમલ પાથ. આ બધો પાથ એના ઉપરથી, આ બધા મેઝરમેન્ટ ચેક કરીને એના ઉપરથી એ ઓપ્ટિમલ પાથ જે છે એ ચૂઝ કરશે. ઓપ્ટિમલ ઇઝ બેસ્ટ પાથ. The routing algorithm initialize and maintain the routing table for the process of path determination. અલ્ગોરિધમ જે છે એ પાથ ફાઇન્ડ કરવા માટેનું અલ્ગોરિધમ છે, કે રાઉટિંગ ટેબલમાં જે પાથ છે એમાંથી તમારી પાસેનો બેસ્ટ પાથ કયો એ માટેનું આખું અલ્ગોરિધમ, દેટ ઇઝ રાઉટિંગ અલ્ગોરિધમ. ઓકે, નાઉ રાઉટિંગમાં અલ્ગોરિધમમાં મેટ્રિક્સ અને કોસ્ટ આ બે ટાઈપનું એક
મેઝરમેન્ટ યુઝ થાય છે. તો રાઉટિંગ મેટ્રિક્સ એન્ડ કોસ્ટ આર યુઝડ ફોર ડિટરમાઇનિંગ ધ બેસ્ટ રૂટ ટુ ડેસ્ટિનેશન. આપણે બેસ્ટ પાથ જ બેઝિક પ્રોસેસ રાઉટિંગની એ જ છે કે બેસ્ટ અને સ્પીડ પાથ આપણે ફાઇન્ડ કરીએ. એના માટે રાઉટિંગમાં મેટ્રિક્સ અને કોસ્ટ આ બે વેલ્યુનો યુઝ થાય છે. ફેક્ટર યુઝડ બાય પ્રોટોકોલ ટુ ડિટરમાઇન ધ શોર્ટેસ્ટ પાથ, ધીસ ફેક્ટર ઇઝ નોન એઝ મેટ્રિક્સ. મેટ્રિક્સ શું છે? તો મેટ્રિક્સ છે એ શોર્ટેસ્ટ પાથ જે ફાઇન્ડ થશે એને મેટ્રિક્સ કહેવાશે. અને એના માટેનો જે ફેક્ટર છે દેટ ઇઝ કોલ્ડ મેટ્રિક્સ. એન્ડ મેટ્રિક્સ આર ધ નેટવર્ક વેરિયેબલ યુઝ ટુ ડિટરમાઇન ધ બેસ્ટ રૂટ ટુ ધ ડેસ્ટિનેશન. મેટ્રિક્સ થ્રુ અને મેટ્રિક્સ માટેના મેઝરમેન્ટ ફીચર્સ છે કે જે ફીચર્સ આપણે આગળ હમણાં જ જોયા, બેન્ડવિડ્થ, ડીલે, કોસ્ટ ઓફ ધ પાથ એન્ડ હોપ કાઉન્ટ, આ બધા મેઝરમેન્ટ ઉપરથી મેટ્રિક્સ બને અને એ મેટ્રિક્સ ઉપર છે એ બેસ્ટ શોર્ટેસ્ટ પાથ છે એ ફેક્ટર છે એ જનરેટ કરશે. For the sum protocol use the static matrix means that their values cannot be changed, and for some other routing protocol use the dynamic matrix means that their values can be assigned by the system administrator. ઓકે, ઘણા રાઉટિંગ અલ્ગોરિધમની અંદર સ્ટેટિક મેટ્રિક્સ એન્ડ ડાયનેમિક મેટ્રિક્સ બે ટાઈપના મેટ્રિક્સ યુઝ થાય છે. સ્ટેટિક મેટ્રિક્સ એઝ વી નો દેટ સ્ટેટિક ઇઝ ધ ફિક્સ વેલ્યુ, એ વેલ્યુ ફિક્સ છે અને ફિક્સ રૂટથી જ પેકેટ પાસ ડેસ્ટિનેશન સુધી પાસ થશે. જ્યારે ડાયનેમિક રૂટ હોય, મેટ્રિક્સ હોય તો એ એડમિનિસ્ટ્રેટર અસાઇન કરે એ રીતે રૂટ જે છે એ ફાઇન્ડ થઈ શકે. Okay, now there are three types of routing: static routing, dynamic routing and default routing. Okay, for that first one, static routing. Static routing is also known as non-adaptive routing. Non-adaptive એટલે કોઈ પણ વેલ્યુઝ છે એ એડપ્ટ જ નહીં કરે, કોઈ પણ મેઝરમેન્ટ એડપ્ટ નહીં કરે, એની પાસે જે પહેલેથી ડિસાઇડેડ છે એ જ વેલ્યુ એ લે. દેટ ઇઝ કોલ્ડ ધ સ્ટેટિક રાઉટિંગ. It is a technique in which the administrator manually add the route in the routing table. એડમિનિસ્ટ્રેટર છે એ પહેલેથી જ જ્યારે એસ્ટાબ્લિશ નેટવર્ક થયું હોય ત્યારે જ એમાં રૂટ છે એ એડમિનિસ્ટ્રેટરે મૂકી દીધું છે, પછી એ રૂટમાં એ ચેન્જ ના કરે. A router can send and packet for the destination along the route defined by the administrator. એડમિનિસ્ટ્રેટરે જે રૂટ આપ્યા છે એમાંથી જ કોઈ એક ચૂઝ કરી અને એને પેકેટને પાસ કરવાનું છે. In the test techniques, routing decisions are not made based on the conditions or topology of the network. સ્ટેટિક રાઉટિંગની અંદર જે પાથ મળે છે, રાઉટિંગનો પાથ, બેસ્ટ પાથ આપણે જે ફાઇન્ડ કરીએ છીએ એ પાથ કોઈ પણ ફેક્ટર્સ જે છે નેટવર્કના, એક પણ ફેક્ટર કન્ડિશન ટોપોલોજી એક પણ કન્ડિશનને લઈને ચેક નથી કરતું. એની પાસે પ્રી ડિફાઇન છે રૂટ છે નેટવર્કના, એ રૂટ ઉપર જ ડેટા પાસ થાય છે. Advantages of static routing: no overhead, that means it has no overhead of CPU uses of the router. CPU ને કોઈ એક્સ્ટ્રા લોડ પડવાનો જ નથી. CPU પાસે પહેલાંથી જ જે તમે ફિક્સ ડિફાઇન કરો છો એ જ વસ્તુ એમાં યુઝ થશે. Therefore the cheaper router can be used to obtain a static routing. તમારે બહુ હાઈફાઈ રાઉટરનો યુઝ કરવાનો જરૂર નથી કે જે રાઉટર છે એ મેટ્રિક્સ અને કોસ્ટ ફાઇન્ડ કરી શકે એવા રાઉટરની જરૂર નથી. સિમ્પલ બેઝિક રાઉટર હોય તો ચાલે. બેન્ડવિથ, ઇટ હેઝ નોટ બેન્ડવિથ યુઝેસ બિટવીન ધ રાઉટર, કારણ કે ફિક્સ જ છે એટલે એમાં બેન્ડવિથના ચેન્જીસ જ નથી આવવાના, એટલે એ પણ કોઈ જરૂર નથી. ઇટ પ્રોવાઇડ સિક્યોરિટી એઝ ધ સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર ઇઝ અલાઉડ ઓનલી ટુ હેવ કંટ્રોલ ઓવર ધ રાઉટિંગ ટુ અ પર્ટિક્યુલર નેટવર્ક. સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર જે છે એ જ રાઉટિંગનો એટલે કે પાથ જે છે એ ચૂઝ કરે છે અને એ પાથ ઉપર જ, એના સિવાય બીજો નવો કોઈ પાથ બનવાનો જ નથી. એટલે સિક્યોરિટી છે કે પેકેટ જે છે એ શ્યોરલી ડેસ્ટિનેશન સુધી પહોંચશે. અદરવાઇઝ જો ડાયનેમિક હશે તો એમાં સ્યોરિટી ન હોય કે સામે એ પહોંચે કે નહીં, કારણ કે નવો પાથ એસ્ટાબ્લિશ થયો છે અને એ પાથ સક્સેસ જશે કે નહીં એ જે થઈ ગયા પછી જ ખબર પડે. Okay, disadvantages of static routing: for a large network it becomes very difficult to take task to add each route manually to the routing table. કારણ કે બહુ મોટું નેટવર્ક હોય તો ઘણા બધા રૂટ હોય, તો એ બધા રૂટને તમારે ઓલ પોસિબલ રૂટ છે એ મેન્યુઅલી એડ કરવા પડે. દેટ ઇઝ નોટ પોસિબલ ફોર નેટવર્ક એન્જિનિયર. સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર: સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર શુડ હેવ અ ગુડ નોલેજ ઓફ ટોપોલોજી એઝ હી હેઝ ટુ એડ ઈચ રૂટ મેન્યુઅલી. આમાં કોઈ સ્પેશિયલાઇઝ પર્સન જ તમારે મૂકવા પડે કે જેને એ ટોપોલોજીનું, નેટવર્કનું
રાઉટર ટેબલનું હાઉ ટુ એડ મેન્યુઅલી ઓલ ધીસ થિંગ એ બધી વેલ્યુ એને ખબર હોય તો જ તમે એને વર્ક અસાઇન કરી શકો, અધરવાઇઝ એ પ્રોપરલી રૂટ છે એ ટેબલમાં એડ ના કરી શકે. અને રૂટ પણ એડમિનિસ્ટ્રેટરે ડિસાઇડ કરવાના છે, એટલે એ પણ વસ્તુ એ ફાઇન્ડ આઉટ ના કરી શકે. નાઉ નેક્સ્ટ વન, second one, default routing. Default routing has no extra features. Default routing is a technique in which a router is configured to send all the packets to the same hop device, and it does not matter whether it belong to particular network or not. ઓકે, ડિફોલ્ટ રાઉટર છે એમાં કોઈ જાતના ચેન્જીસ જ નથી. કાંઈ પણ તમે ન આપો તો રાઉટિંગ થ્રુ પેકેટ પાસ તો થઈ જ જાય. પછી એને ન તો આઈડેન્ટિફાય કરવાનું છે ડેસ્ટિનેશન એડ્રેસ કે કાંઈ પણ, એની પાસે એક જ સિમ્પલ વે છે, એ વેમાં જ એને ડેટા છે પાસ કરવાનો છે. એને પર્ટિક્યુલર કયું નેટવર્ક છે ને શેના માટે છે એ વસ્તુ કાંઈ એને જોવાની નથી. અ પેકેટ ઇઝ ટ્રાન્સમિટેડ ટુ ધ ડિવાઇસ ફોર વિચ ઇટ ઇઝ કન્ફિગર્ડ ઇન ધ ડિફોલ્ટ રાઉટિંગ. પેકેટ જે છે એ જે સ્પીડ છે એ સ્પીડ અને જે રૂટ છે એ રૂટમાં જ પાસ થશે, એમાં કોઈ ચેન્જીસ થશે નહીં. ડિફોલ્ટ રાઉટિંગ ઇઝ યુઝડ વેન નેટવર્ક ડીલ વિથ ધ સિંગલ એક્ઝિટ પોઈન્ટ. નેટવર્કમાં ત્યારે એક જ એક્ઝિટ પોઈન્ટ હોય ત્યારે ડિફોલ્ટ રાઉટર યુઝ થાય. જો નેટવર્કમાં બહુ બધા એક્ઝિટ પોઈન્ટ હોય તો ત્યાં તમારે ડાયનેમિક રાઉટર યુઝ કરવું વધારે બેનિફિશિયલ છે. ત્યાં સ્ટેટિક રાઉટર પણ ન ચાલે, એક કે બે હોય તો સ્ટેટિક ચાલે, અધરવાઇઝ ડાયનેમિક જોઈએ. ઇટ ઇઝ ઓલ્સો યુઝફુલ વેન ધ બલ્ક ઓફ ટ્રાન્સમિશન નેટવર્ક હેવ ટુ ટ્રાન્સમિટ ધ ડેટા ટુ ધ સેમ હોપ ડિવાઇસ. ઓકે, કોઈ પણ ડિવાઇસ ગમે એટલો, આમાં કોઈ સ્પીડ નથી એટલે એક સરખી સ્પીડથી ગમે એટલો ડેટા છે ટ્રાન્સમિટ થઈ શકે. ધ ડિફોલ્ટ રૂટ ઇઝ ચૂઝન ઓનલી વેન સ્પેસિફિક રૂટ ઇઝ નોટ મેન્શન્ડ ઇન ધ રાઉટિંગ ટેબલ. રાઉટિંગ ટેબલમાં કોઈ સ્પેસિફિક રૂટ આપેલા જ નથી, જે ડિફોલ્ટ રૂટ આપ્યો છે એ જ રૂટ એમાં ચૂઝ થશે અને એ જ રૂટથી પેકેટ ટ્રાન્સમિટ થશે. નેક્સ્ટ વન ઇઝ ડાયનેમિક રાઉટિંગ. ડાયનેમિક રાઉટિંગ ઇઝ ઓલ્સો નોન એઝ એડપ્ટિવ રાઉટિંગ. એડપ્ટિવ એટલે તમે એનો પોતાની રીતે યુઝ કરાવી શકો છો, એમાં ચેન્જીસ કરાવી શકો છો. ઇટ ઇઝ અ ટેકનિક ઇન વિચ રાઉટર એડ ન્યૂ રૂટ ઇન ધ રાઉટિંગ ટેબલ ફોર ઇચ પેકેટ ઇન રિસ્પોન્સ ટુ ધ ચેન્જીસ ઇન ધ કન્ડિશન ઓર ટોપોલોજી ઓફ ધ નેટવર્ક. નેટવર્કની ટોપોલોજી કઈ છે, નેટવર્કની કન્ડિશન કઈ છે, પેકેટ શું છે, એ પ્રમાણે એ પોતાની રીતે પાથ ચૂઝ કરી શકે છે. એ ટાઈપનું રાઉટિંગ અને એ બેસ્ટ પાથ જ ચૂઝ કરશે તો દેટ ઇઝ કોલ્ડ ધ ડાયનેમિક રાઉટિંગ. ડાયનેમિક પ્રોટોકોલ આર યુઝ ટુ ડિસ્કવર ધ ન્યૂ રૂટ ટુ રીચ ધ ડેસ્ટિનેશન. દરેક પેકેટ માટે નવા રૂટ એ ડિસ્કવર કરી શકે છે. RIP એન્ડ OSPF આર ધ પ્રોટોકોલ યુઝ ટુ ડિસ્કવર ધ ન્યૂ રૂટ. એના માટેના આ બે પ્રોટોકોલ છે જે આપણે ટાઈપ્સ ઓફ પ્રોટોકોલમાં જોવાના જ છે કે જે નવા રૂટ ડિફાઇન કરવા માટે યુઝ થાય છે. ઇફ એની રૂટ ગોઝ ડાઉન ધેન ઓટોમેટિક એડજસ્ટમેન્ટ વિલ બી મેડ ટુ રીચ ધ ડેસ્ટિનેશન. કોઈ પણ એક રૂટ ડાઉન થઈ ગયો છે તો એનું એડજસ્ટમેન્ટ એની પોતાની રીતે જ એ અલ્ગોરિધમ થ્રુ ડિસાઇડ કરી લેશે કે આ રૂટ ડાઉન છે તો નેક્સ્ટ રૂટમાંથી એ ડેસ્ટિનેશન સુધી ડેફિનેટલી પહોંચી જશે. ઓલ ધ રાઉટર્સ મસ્ટ હેવ ધ સેમ ડાયનેમિક રાઉટિંગ પ્રોટોકોલ ઇન ઓર્ડર ટુ એક્સચેન્જ ધ રૂટ. દરેક રાઉટર, ડાયનેમિક રાઉટરને બધા પાસે એક સરખા રૂટ છે અને એને કોઈ પણ ડેટા ટ્રાન્સફર કરવા માટે એ પોતાનું રાઉટિંગ ટેબલ છે એ બીજા રાઉટિંગ ટેબલમાં એક્સચેન્જ થઈ શકે છે. એટલે એક રાઉટરમાંથી બીજા રાઉટરમાં, રાઉટરમાંથી બીજા રાઉટરમાં જો ડાયનેમિક રાઉટિંગ પ્રોસેસ યુઝ કરો છો તો એ રાઉટિંગ ટેબલ છે એ ટ્રાન્સફર થઈ શકે. તો એડમિનિસ્ટ્રેટરે એ ટાઈમ ઉપર રાઉટિંગ ટેબલમાં નવો ટેબલ બનાવવું ન પડે. If the router discover any change in condition or topology, then router broadcast this information to all the devices that connect to network. નેટવર્કમાં જો રાઉટર કાંઈ પણ ચેન્જ કરે છે તો નેટવર્કમાં જેટલી બી નેટવર્ક ડિવાઇસીસ છે એ બધી ડિવાઇસને ડાયનેમિક રાઉટિંગ થ્રુ બધાને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ થઈ જશે કે આ રાઉટિંગ ટેબલમાં આ રૂટમાં આ ચેન્જીસ છે. ઓકે, દેન એડવાન્ટેજીસ ઓફ ડાયનેમિક રાઉટિંગ. It is easier to configure, more effective in selecting the best route in response to the change in condition or topology. તમારી કોઈપણ ટોપોલોજી, કોઈપણ કન્ડિશન ચેન્જ થાય તો એમાં ડાયનેમિક રાઉટિંગ છે ઇફેક્ટિવલી વર્ક કરી શકશે. ડિસએડવાન્ટેજીસ. ઇટ ઇઝ મોર એક્સપેન્સિવ દેન ટર્મ્સ ઓફ CPU એન્ડ બેન્ડવિડ્થ યુઝિસ. CPU પણ તમારે હાઈ
કન્ફિગરેશન સાથેનો યુઝ કરવું પડે અને બેન્ડવિડ્થ પણ હાઈ યુઝ કરવી પડે. ઇટ ઇઝ લેસ સિક્યોર એઝ કમ્પેર્ડ ટુ ડિફોલ્ટ એન્ડ સ્ટેટિક રાઉટિંગ. સિક્યોરિટી આમાં નથી, કારણ કે ક્યારે કયો રૂટ ચેન્જ થઈ જાય એ તમને ખબર નથી પડતી. દેટ્સ વાય ઇટ્સ નોટ સિક્યોર. ઇન્ફોર્મેશન ટુ ઓલ અધર રાઉટર્સ. બધા જ રાઉટર્સને કોઈ એક રાઉટરની ઇન્ફોર્મેશન ખબર જ હોય, એટલે એ પણ એક ડિસએડવાન્ટેજીસ. જો તમારે કોન્ફિડેન્શિયલ છે તો ત્યાં તમે ડાયનેમિક રાઉટરનો યુઝ ના કરી શકો, તો ત્યાં સ્ટેટિક રાઉટર યા ડિફોલ્ટ રાઉટર જ યુઝ કરવું પડે. ઓકે, સો દેટ્સ ઇટ. ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ ડેફિનેશન ઓફ રાઉટર્સ એન્ડ ટાઈપ્સ ઓફ રાઉટર્સ. 5 marks question for that. Okay, so thank you very much. In next lecture I am going to explain you the protocol based on routing.